આજે સવારમાં ઉઠી અને મેં આ કામ શરૂ કરી દીધું, ભાખરી બનાવવાનું. વાવ. પછી તો મેં 2 હાથની બંગડી ચડાવી અને લોટ બાંધવાનું ચાલુ કરી દીધું. હજી તો લોટ બાંધવાનું ચાલુ કરું ક્યાં તો મને હજી ઊંઘ આવતી હતી. આજે હું વહેલા ઉઠી હતી ને એટલે. Oh my God. પછી તો મેં ફટાફટ ભાખરીનો લોટ બાંધી દીધો ઊંઘમાં ને ઊંઘમાં. ભાખરીનો લોટ બંધાઈ ગયો એટલે મારી એક ભાખરી તાવડીમાં ને એક ભાખરી પાટલીમાં. પછી ભાખરી બની ગઈ એટલે મેં લગાવી દીધું થોડુંક ઘી. ઘીવાળી ભાખરી મને તો બહુ જ ગમે. તમને ગમે કે નહીં? પછી આ મલાઈવાળી તપેલી મારે રોજ હારી કરવી પડે, કારણ કે મારે ઘી બનાવવાનું હોય ને મલાઈમાંથી પાછું એટલે. ત્યાં તો પીને આવ્યા ને કે તારી સા વહી જાહે. મેં કીધું કે ઈ મને મૂકીને ક્યાંય ન જાય. સા બની ગઈ એટલે હું અને પીન અમે 2 સા ને ભાખરી ખાવા બેસી ગયા. મને નકરી સા ને ભાખરી ભાવે નહીં એટલે મારે થોડુંક અથાણું ખાવું પડે. તમને અથાણું ભાવે કે કેમ? પછી તો અમારા ઘર આંગણામાં ગાય આવી. ઉર્જા કહે કે મમ્મી ગાયને રોટલી આપી દઉં? મેં કીધું હા આપી દે. ઉર્જાબેને ગાયને રોટલી ખવડાવી. ત્યાં પીને આવ્યા, લે લાડવો આપું તારા મોઢામાં. મેં કીધું લાવો હું તમને એક લાડવો ખવડાવું. ક્યાં તો એના પપ્પા કહે કે લે ઉર્જા તને લાડવો ખવડાવું. ક્યાં તો ઉર્જાબેન કહે કે નહીં મારે હજી બ્રશ કરવાનું બાકી છે, પછી મારે આને તૈયાર કરવા પડે. એને તૈયાર કરીને મોકલા એટલે હું બેસી ગઈ કપડાં ધોવા. કપડાં ધોતી હતી કે ઉર્જા આવી. ઉર્જા કહે કે મમ્મી તું એકલી ક્યારે કામ કરી રહીશ, લાય હું તને કરવા લાગું. મેં કીધું લે કરવા લાગ. ક્યાં તો ઉર્જાબેનને કીધું કે આપણી ડોલમાં કચરું નાખી દે. ક્યાં તો ઉર્જા કે નહીં સામેવાળા બાની ડોલમાં નાખી દઉં. પછી તો ઉર્જાબેને પોતું મારવાનું શરૂ કરી દીધું. પછી ઉર્જાબેને મને ઓટલા ઉપર પોતું મારી દીધું. એ પોતું મારતી હતી. ક્યાં તો કિંજલ કહે કે મમ્મી તને હું વાસણ ધોઈ દઉં, તારે નિશાળે આવવાનું છે. ઉર્જા કહે કે મમ્મી ફટાફટ કપડાં સૂકવી દે, તારે નિશાળે આવવાનું છે. ક્યાં તો મેથીની ભાજીવાળા દાદા આવી ગયા એટલે મેથીની ભાજી લઈ પછી હું ફટાફટ તૈયાર થઈને પોગી ગઈ નિશાળે. PM શ્રી ઉચ્ચતર પ્રાથમિક શાળા વાંકલ. આ અમારે કિંજલ ને ઉર્જાની નિશાળ છે. ત્યાં મારે વાલી મિટિંગમાં આવવાનું હતું. ક્યાં તો બધા વાલીઓ બેઠી ગયેલા હતા. હું મારી ખુરશી ઉપર બેસી. ક્યાં તો મને માયક પકડાવી દીધું. પછી મારા હાથમાં માયક આવે એટલે હું કાંઈ ઘટવા દઉં નહીં. પછી મેં બોલવાનું શરૂ કર્યું. પછી મને લાગી ગઈ ભૂખ. Oh my ભૂખ God. લાગતાની સાથે જ મને બટેટા પૌવા દેખાણા. બટેટા પૌવા અને ચા હું અને મારી બેનપણીએ અમે બંને ખાધા. અને ઉર્જાબેન આવ્યા કે મમ્મી મને ભૂખ લાગી. ત્યાં તો ઉર્જાબેને ખાવા બેસી ગયા. તો જય માતાજી મિત્રો, બાય બાય. મળશું આગળના વિડીયોમાં. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.